અને પોટાશના 1750 કારણ કે એનો અમુક મોટો પ્રાઇવેટ હે ને એ લોકોનું આવેલું હજી પણ એનામાં એએસપી ની ગુણ દે રહી એસપી દે ને કે કાંદી પીઓ કે એસપી લો જે પ્રોડક્ટ બનાવે એ પકડાવે કે હવે બોગી આઈટમ ડીએપી દે આ બોગું હોય હા અને લગભગ કેના કારણે 1.5 મહિનાથી યુરિયા નહીં હોય લગભગ. હા ત્રણેય હોદ્દેદારોને આવકારી છે. સાથે સાથે આટલી સુંદર કામગીરી 2.5 વર્ષ સુધી કરનાર આપણા પ્રમુખ શ્રી વાડીલાલભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ. વાડીલાલભાઈ, વ્યાસભાઈ નો આપણે ખાસ એ રીતે અને બાપુ દશરથસિંહ બાપુ કે અમને ખૂબ જ સહકાર આપ્યો અને જિલ્લા સંઘને આગળ વધારવા માટે ખૂબ જ એ લોકો પ્રયત્નશીલ રહ્યા છે. ને આપણે ભવિષ્યમાં પણ લાલજીભાઈ તો આમ સહકારી ક્ષેત્રના જાણકાર છે અને ઘણા વર્ષથી આમાં જોડાયેલા છે એટલે એ આપણે વધુ ઉપયોગી થશે. શંકરભાઈ પણ આપણી સાથે નવા આવનારમાં અને દેવજીભાઈ તો બહુ કોઓપરેટિવ છે એટલે આપણને હંમેશા આપણા માટે સંસ્થા માટે અને સ્ટાફ માટે સારી એવી કાર્યવાહી કરશે એવી આપણે શુભેચ્છા આપીએ છીએ અને આપણે આશા રાખીએ છીએ. આજની મિટિંગમાં 2.5 વર્ષ જે સરકારશ્રીના નિયમ પ્રમાણે 2.5 વર્ષે જૂના કારોબારીની ટર્મ પૂરી થઈ હોદ્દેદારોની એની જગ્યાએ નવા આવનાર એટલે 3 હોદ્દેદારો આ નવા આવ્યા છે કે જે શ્રી એક લાલજીભાઈ એચ રામાણી, શંકરભાઈ રબારી અને દેવજીભાઈ ચાવડા. આ 3 નવા લાલજીભાઈ પ્રમુખ તરીકે, શંકરભાઈ માનદ મંત્રી તરીકે અને દેવજીભાઈ ઉપપ્રમુખ તરીકે આવ્યા છે. એમને આપણે ખૂબ ખૂબ આવકાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સંઘની વધુને વધુ પ્રગતિમાં હિસ્સેદાર બનશે એવી આશા રાખીએ છીએ. શ્રી કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ એ ખેડૂતોની મોટી સંસ્થા છે જેના મારફત રાસાયણિક ખાતર હોય, બિયારણ હોય કે કોઈ પણ સરકારી સબસિડીની યોજના આવતી હોય એ હોય કે સરકારના ટેકાના ભાવે કોઈ પણ જણસ ખેતીની ખરીદ કરવી હોય એ આ સંસ્થા મારફત થતું હોય અને ખેડૂતોને સીધો લાભ મળે એ આ સંસ્થાનો હેતુ હોય છે. અને આજે જે ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની વરણી હતી એની અંદર બિનહરીફ અમારી બધાની વરણી થઈ છે અને અમે સૌ સાથે મળી ડાયરેક્ટરો ખેડૂતોને સીધો લાભ મળે એ અમારા પ્રયત્નો હશે. અને જિલ્લા ભાજપ દ્વારા દર વર્ષે જેમ નિમણૂક થતી હોય એમ આ વખતે પણ એમને અમારી આ નિમણૂકો કરી છે. તો અમે ભારતીય જનતા પાર્ટી અને દેવજીભાઈ પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ કચ્છ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મહામંત્રીઓ અને ધારાસભ્ય, સંસદ સભ્ય સૌનો અમે આભાર માનીએ છીએ અને એમની પ્રેરણાથી આ સંઘ સારો ચાલે અને એમના વિચારો લઈ અને આથી અગાઉ સંઘ ચાલ્યો છે અને હમણાં પણ અમે ચલાવશું.